રાજ્યમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો પાટણના હારીજ તાલુકામાં। હારીજ તાલુકાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ હાલ તો રાધનપુર હાઈવે પરની મોડર્ન શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। હારીજ શહેરમાં આવેલ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 8 વર્ષથી શાળાના રૂમમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ બિલ્ડિંગ વગર 2016માં શરૂ તો કરી દેવાઈ। એટલું જ નહીં, સરકારે નવી કોલેજ માટે સહકારીજીની બાજુમાં જમીન પણ મંજૂર કરી। આ વાતને 8 વર્ષ થઈ ગયા, હજી સુધી કોલેજનું કોઈ નવું બાંધકામ નથી થયું। પ્રશાસનની બેદરકારીના લીધે કોલેજના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે। કચ્છથી સમાચાર। કાગળ પર જ સ્ટાફ દર્શાવી પગાર અને ગ્રાન્ટ પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટના હિસાબ કિતાબ માટે એજન્સીને જવાબદારી સોંપાઈ, જેમાં કચ્છમાં આ કામગીરી માટે 75 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત હોવાનું એજન્સીએ દર્શાવ્યું। એક જિલ્લા 10 તાલુકા કક્ષાએ અને 64 વ્યક્તિઓને ફિલ્ડ કક્ષાએ દર્શાવાયા હતા। જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શંકા ગઈ। તપાસ કરી તો તાલુકા શિક્ષણ અધિકારી પાસેથી શાળાઓની વિગતો મગાવવામાં આવી, જેમાં 75 વ્યક્તિઓ માત્ર કાગળ પર જ કામ કરતા હોવાનું ખબર પડી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને આ અંગેનો રિપોર્ટ પણ સોંપ્યો છે।